આજે શું બનાવું? 11 માટે શું બનાવું? આજે તો કંઈ પ્લાનિંગ જ નથી. सूखी भाजी देखो अच्छी बन गई है. कहाँ गए इसकी? मस्त. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિ ફેક એડવેન્ચર્સ. મારા વિડીયોમાં સ્વાગત છે. અંજવાળું પડે છે. અંજવાળું આવી ગયું છે. ચાલો ઠાકોરજીને નાસ્તો ધરાવી દીધો છે. ભગવાને ક્યારનો નાસ્તો ધરાવી દીધો છે. તમે જોઈ શકો છો. જુઓ, ઠાકોરજીને મસ્તનો નાસ્તો ધરાવી દીધો છે. પત્તરવેલિયા છે, મમરા છે ને પાણી છે. ચાલો તુલસીજીના દર્શન કરાવી દઉં. આજે છે 11, તો 11ને હાર્દિક શુભકામના બધાને. જય સામના તુલસીજી, કેમ છો? જય સામના તુલસીજી, કેમ છો? મજામાં છો? આઈ થિંક આ કુંડું છે ને હવે અહીંથી ચેન્જ કરવાનું. મને એવું લાગે છે ચેન્જ કરું કે ત્યાં છે ને સરખું પાણી નથી પૂરતું. આઈ થિંક એટલે તુલસીજી છે ને થોડા છે ને મૂંઝરાઈ ગયા છે, એટલે કે થોડા છે ને અપસેટ થઈ ગયા છે. આપણાથી અપસેટ થઈ ગયા છે, થોડા અપસેટ થઈ ગયા છે તુલસીજી ને. ચાલો હવે જો અહીંયા લીમડામાં પણ છે ને મેં માટી મૂકી દીધી છે. એ રીતે લીમડો પણ છે ને આ લીમડામાંથી માટી ચેન્જ કરી. આ કુંડામાંથી માટી ચેન્જ કરી. બીજો એમાં જે બીજી ડાળખી હતી આમાં મૂકી દીધી. આમાં પણ માટી પૂરી ને તુલસીજી વાવી પણ દીધા છે. કોઈને જોઈએ છે ને તો આપવાના છે, એટલા માટે વાવી દીધા છે. ચાલો બહારનું વ્યૂ બતાવી દો. બહારનું વ્યૂ બતાવી દો. 1 મિનિટ. જો જય સ્વામિનારાયણ તુલસીજી, કેમ છો? મજામાં? જો અહીંયા છે ને તુલસીજી મસ્ત બીજા ઉગી ગયા છે. જો ઝીણા ઉગે છે. અહીંયા પણ ઉગે છે તુલસીજી. અહીંયા ખબર નહીં કયું બી ઉગ્યું છે, આઈ ડોન્ટ નો. વેલ અહીંયા મૂકી દીધી. જો આવું બ્યુટીફુલ વેધર છે. ઓ વાવ, આજે ચોખ્ખું એરિયા ચોખ્ખો થઈ ગયો. પણ સામે આ લોકો ખબર નહીં શું કરે છે ને, સામેવાળા ફ્લેટવાળા એટલો ઘસ્યો નાખે છે. આઈ થિંક વિંડામાંથી બધો ઘસ્યો નાખે છે આ લોકો. જો આ તુલસીજી છે, આમાં છે ને મારા તુલસીજી ભૂરાઈ ગયા છે, એટલે મારે છે ને આમાં સરખું કરવું પડશે. ઊંડું છે ને મારે સરખું કરવું પડશે. આઈ થિંક છે તુલસીજી આ. ચાલો જો બારે આવું વ્યૂ દેખાય છે, તમને દેખાય? જો બહારનું વ્યૂ આજે મારી જેમ કોટ પહેરીને કોણ કપડાં સૂકવે? અમારે છે ને અહીંયા ઠંડી હોય, એટલે આજે ઠંડી છે પણ પવન પણ છે, એટલે કપડાં બહાર સૂકવી દીધા છે. મારી જેમ કોટ પહેરીને કપડાં કોણ સૂકવે? કોમેન્ટ લખજો. યુકેમાં છે ને બાલ્કનીમાં પણ તમે કપડાં સૂકવી શકો છો ને ગાર્ડનમાં પણ કપડાં સૂકવી શકો છો. અમારે અહીં કંઈ એવા રિસ્ટ્રિક્શન નથી, શું કહેવાય, એવી પાબંદી નથી. જેમ અમેરિકામાં છે ને કપડાં બહાર ના સૂકવી શકે, અમારે અહીં કપડાં સૂકવી શકીએ છીએ. કોમેન્ટ લખજો આમાં જેમ કપડાં કોણ સૂકવે. આજે છે 11, તો 11 માથું સરખું કરો. આજે છે 11, તો 11ને હાર્દિક શુભકામના. ને જો આ તુલસીજીમાં પણ છે ને મેં માટી મૂકી દીધી હતી. જો દેખાય, ચેન્જ કરી, બધું ક્લીન કર્યું હતું. જો બહારનો વ્યૂ દેખાય છે, મસ્ત વ્યૂ છે. આજે શું બનાવું? 11 માટે શું બનાવું? આજે તો કંઈ પ્લાનિંગ જ નથી. મને છે ને હું આ દાડમ ખાઉં ને, ગઈકાલે મેં રાતે દાડમ ખાધું ને, આજે આ ભાગ હોય ને એટલો અહીંયા આ એ છે ને દુખાવો વધારે થાય, પેઇન થાય. હવે છે ને દાડમ નહીં ખાવાના ને 4 વાગે ખાઈ લેવાના. શું બનાવું ગાઈસ? શું બનાવું કયો ને, મને આઈડિયા બતાવો ને શું બનાવું. આઈ થિંક બટેટી બાફીએ. બટેટીનું સૂકું શાક આજે ફરાળ કરીએ. બટેટી બહુ ફાઇન છે, એટલે આપણે છે ને એને બાફી લઈએ. બાફીને પછી બટેટીનું શાક વઘારીએ. જો આવી રીતે છે ને નાની બટેટીને બાફી લેવાની, સ્ટીમ કરી લેવાના. એટલે આ બટેટાને 4 થી 5 મિનિટ લાગશે સ્ટીમ થતાં.
સ્ટીમ કરી લેવાના ને પછી આપણે એને વઘારીશું. જો આવી રીતે છે ને બટેટા બફાઈ ગયા છે. હવે આપણે આવી રીતે છે ને બટેટાની છાલ ઉતાર લેશું. બતાવું? હમણાં બતાવું. એ કાપી લીધા છે. હવે આપણે એને છાલ ઉતાર લેશું. જો આવી રીતે હું છાલ ઉતાર લઉં છું. દેખાય? ચાલો આવી રીતે હવે છાલ ઉતાર લેશું આપણે. હો ને? ચાલો આપણે વઘારીશું ફરાળી બટેટા. તેલ કાઢી લઈએ. અમે છે ને કેટીસી સનફ્લાવર યુઝ કરીએ છીએ. કેટીસી સનફ્લાવર કોઈ જોઈએ છે? અમારા પાસેથી મગાવજો. અમે મોટી કંપની ખોલી છે, આવજો લેવા માટે. કઈ કંપની ખોલી તમને જણાવીશું. ચોક્કસથી આવજો. પહેલાં આપણે છે ને બટેટા વઘાર લઈએ, પછી તમને બતાવું કઈ કંપની છે. જો આપણે છે ને આજે ઇન્ડિયન સ્ટાઇલ, પહેલાં આપણે તેલ મૂકશું. ઇન્ડિયન સ્ટાઇલ તેલ મૂકીશું. તેલ મુકાઈ ગયું. એમાં છે ને હું આજે સિંગદાણા નથી મૂકવાની. કેમ ખબર? કે મને છે ને માથું ચડે એટલા માટે. હો ને? જો તેલ મુકાઈ ગયું છે. હવે આપણે વઘાર કરીશું. દેખાય તમને? નહીં દેખાય. મારો ટ્રાયપોડ છે ને તૂટી ગયો છે. ઓકે, એટલે માફ કરજો. તેલ મુકાઈ ગયું. આપણે મરચાં દળી લઈશું. આવી રીતે છે ને મરચાં મેં ફાડિયા કરી લીધા છે. ઘણા બધા કે અમે મરચાં નહીં ખાઈ શકતા. શું કરીએ? અમુક ના ખાઈ શકે. આપણે છે ને આને અહીંયા મૂકીએ. અમે છે ને એક જુગાર કર્યો છે. જુગાર બહેણી રાખી છે આવી રીતે. જો આવી રીતે ડબલું રાખ્યું છે, બહેણી રાખી છે. આજે ફોન હોલ્ડર રાખ્યું ને. હવે છે ને આવી રીતે આપણે વઘાર કરીશું. એટલે પહેલાં જ મરચાં તળી લઈએ. તેલ થઈ ગયું છે. મરચાં તળાઈ ગયા. આપણે કાઢી લઈશું મરચાં. બતાવાય છે કે નહીં બતાવાય? જો આવી રીતે છે ને મેં મરચાં કાઢી લીધા છે. હવે આપણે એમાં છે નિમક મૂકી દઈશું. ને ધાણા જીરું પાવડર પણ મૂકી શકો છો મરચાંમાં. એટલે છે ને ગરમ ના પડે મરચાં. ધાણા જીરુંથી ગરમ ના પડે. એમાં મૂકીશું તમાલપત્ર, જીરું, સૂકું મરચું, પછી લીમડો, આદુ મરચાં મૂકવાના. આ છે મરચું, પછી આદુ. એને પણ મિક્સ કરવાનું. મરી છે ને પછી જરાક મૂકી દેવાનું. મરીનો ભૂકો છે ને જરાક ઉપરથી મૂકી દેવાનો. આવી રીતે મરી મૂક્યા. જો આવી રીતે મરી છે ને આવી રીતે મૂકી દેવાનું. ને આમાં છે ને ટમેટું મૂકી દેવાનું. હવે ટમેટું મૂકી દેવાનું. બરાબર? એમાં છે ને હળદર મૂકવાનું થોડી. અમે હળદર મૂકીએ. હળદર પાવડર. હળદર જરા વધારે મૂકવાની એટલે છે ને એનો કલર મસ્ત આવે. તું મૂક્યું હોય ને એટલે હળદર થોડી વધારે મૂકવાની બટેટામાં. હવે નિમક મૂકવાનું. नीमक हो गया तो चला गया इसमें नीमक. देखो वघार कितना अच्छा हुआ है. अभी हम इसमें आलू डालेंगे. बटेटा डालेंगे. बटेटा ये आज एकादशी है. आज हम फरार करेंगे तो हम हल्दी खाते हैं. ओके. देखो नाइस बटेटा बन गया है. आज मैंने इसमें रेड चिली पाउडर नहीं डालना, परंतु आपके इसके अंदर आपको क्या करना है बताती हूँ. जीरा डाला है मैंने. पहले ऑयल डाला, फिर जीरा डाला, फिर हमने इसमें आदू मिर्चा जिंजर पेस्ट डाला, जिंजर पेस्ट डाला, फिर ग्रीन चिली का पेस्ट डाला. आलू डाल देना है और अभी हमको इसको ढक देना है. ऐसे सूखी भाजी देखो अच्छी बन गई है. कहाँ गए इसकी मस्त.
देखो अच्छी तरह से मेरी सूखी भाजी बन गई है। फराળી શાક બટેટાનું આજે લાવ્યા છે બટેટાનું સૂકું શાક ફરાળી સૂકું શાક ને દહીં બતાવું જે પાણી અહીંયા રાખી દઈશું જો આજે છે ને વેફર નથી મારા પાસે બટેટાની નાકા વેફર ધરાવી આપણે જમુને જમાડું રે જીવન મારા હરે રંગ મારા માડું રે જીવન મારા વાલાજી મારા સોનાના તાળ મંગાવું મોતીડે વધાવું सूखी भाजी सरस तैयार થઈ ગઈ એ देखो सूखी भाजी रेडी हो गई है તમે પણ બનાવજો શેર સબસ્ક્રાઇબ લાઈક મારી YouTube ચેનલ જ્યોતિ ફેક એડવેન્ચર્સ થેન્ક યુ સો મચ